વલસાડ ડાંગ સાંસદ ધવલભાઈ પટેલે વાવાઝોડા વરસાદથી થયેલા નુકસાન માટે તાત્કાલિક રાહત પેકેજની કરી મુખ્યમંત્રીને રજૂઆત. વલસાડ ડાંગના સાંસદ ધવલભાઈ પટેલે અતિભારે વરસાદ અને વાવાઝોડાથી વલસાડ ડાંગ મત વિસ્તારમાં થયેલા વ્યાપક નુકસાન અંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને લેખિત રજૂઆત કરી છે. ધવલભાઈએ જણાવ્યું છે કે વલસાડ તાલુકાના સુરવાડા ગામે આશરે 50 જેટલા ઘરોના છાપરા ઉડી ગયા, 8 થી 10 બોટો તૂટી ગઈ અને 6 નાગરિકોને ઈજા થઈ છે. જ્યારે વાંસદા તાલુકાના સિંધઈ ગામે 250 જેટલા ઘરોને નુકસાન તથા ખેતી અને બાગાયતી પાકને ભારે અસર થઈ છે. કપરાડા અને ધરમપુર તાલુકાના કોઝવે પાણીમાં ફરી વળતા ખેડૂતો અને પશુપાલકોને પણ ભારે મુશ્કેલી પડી રહી છે. અનેક વૃક્ષો ધરાશાયી થવાથી ગ્રામ્ય તથા શહેરી વિસ્તારોમાં અવરજવર પ્રભાવિત થઈ છે. હાલ વહીવટીતંત્ર સર્વે કામગીરી કરી રહ્યું છે, પરંતુ સમગ્ર પરિસ્થિતિને ધ્યાને રાખી તાત્કાલિક રાહત પેકેજ જાહેર કરી અસરગ્રસ્ત પરિવારોને સહાય ઉપલબ્ધ કરાવવા સાંસદ ધવલભાઈ પટેલે વિનંતી કરી છે. જી સૌને નમસ્કાર. જે પરમ દિવસે અતિ ભારે વરસાદ અને તોફાનના કારણે દક્ષિણ ગુજરાતમાં તબાહી મચી હતી અને ખાસ કરીને અમારા વલસાડ જિલ્લામાં દરિયાકાંઠાના ગામો, સાથે જ અમારા નવસારી જિલ્લામાં ચીખલી અને વાંસદા, ડાંગ અને સાથે સાથે ધરમપુર અને કપરાડામાં પણ નુકસાન પહોંચ્યું છે. અમારા વલસાડ જિલ્લામાં જે અમારા દરિયાકાંઠાના ગામો છે, નાના સુરવાડા, મોટા સુરવાડા, એમાં મોટા પાયે ઘરોમાં નુકસાન થયું છે. એની સાથે સાથે જે અમારા માછીમારોની બોટ છે એમાં પણ નુકસાન પહોંચ્યું છે. એની સાથે જ અમારા વાંસદાના સિંધાઈ ખાતે 250 થી 300 ઘરમાં મોટા પાયે નુકસાન થઈ ગયું છે. ઘરો તૂટવાની ઘટના બની છે. પૂરેપૂરી રીતે છાપરા પણ ઉડી ગયા છે. એની સાથે સાથે એમના પશુઓને પણ નુકસાન પહોંચ્યું છે અને એમનું જે ડાંગર પાક ને બીજા પાકો છે એમાં પણ મોટા પાયે નુકસાન થયું છે. અને એના માટે કાલે હું પોતે સ્થળ પર બધી જગ્યાએ નિરીક્ષણ કર્યું છે, લોકોને મળ્યું છે ને શું સ્થિતિ છે એ મેં નજીકથી જાણવાનો પ્રયાસ કર્યો છે. અમારું તંત્ર પણ સાથે હતું અને તંત્ર પણ રાહતની કામગીરી પણ કરે છે અને સાથે સાથે સર્વેની કામગીરી પણ પૂરી રીતે ચાલી રહી છે. અને હંમેશા અમારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબે પૂરા ગુજરાતમાં સારામાં સારી કામગીરી કરી છે. જ્યારે આવી કોઈ આપદા આવે છે ત્યારે એમને મદદ કરી છે. તો પાછી અમારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબને હું વિનંતી કરવા માંગુ છું. લેટર મારફતે પણ એમને વિનંતી કરી છે. સાથે સાથે એમના ઓફિસમાં ટેલિફોનિક ચર્ચા પણ કરી છે કે જે આ મોટી આ તબાહી મચી છે, હોનારત જે અમારા દક્ષિણ ગુજરાતની અંદર થઈ છે, એમાં વિશેષ કરીને આપણા તંત્ર સાથે સંકલન કરીને જલ્દીથી જલ્દી જે સર્વેની કામગીરી થઈ એને માટે એક પેકેજની ઘોષણા કરવામાં આવે. જે અમારા કૃષિનો પાકનું પણ નુકસાન થયું છે એમાં પણ જલ્દીથી જલ્દી સરકારના માધ્યમથી એમને ભરપાઈ કરવામાં આવે, તાકી જે અમારા લોકોને જે આમાં મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે એમની જિંદગી પાછી પહેલાની જેમ પટરી પર આવી જાય અને પાછું એમને સારી રીતે જીવી શકે. એના માટે બધા સાથે મળીને પ્રયાસ કરીએ. એટલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબને મેં વિનંતી કરી છે. મને 100% ખાતરી છે કે હંમેશાની જેમ ભૂપેન્દ્ર પટેલ સાહેબ આમાં પણ અમારી મદદ કરશે જ. ધન્યવાદ.